સંતો મહાપુરુષોની વાણી શાસ્ત્રો ઉપરથી થોડુંક તો એમ લાગે છે કે કઈક તકલીફ વાળું તો છે. હા, એમને સરળ નથી. કારણ કે કબીર સાહેબ એમ કે હમણાં મરી મરી સંસારા. એક વાર એમ કે ડર તો લાગ્યો તેમ તો થયા નહીં. લેવા તારા નમિયા ભીતું લાગી કરવા બોકા નાખી ગયા. जन्म मरण तभी मिटे जब ही ब्रह्म दर्शाए बाण कहे दास न फिर भटकत नहीं. अब न आऊ अब न जाऊ अब न दरु जाना कहे रवि राम गुरु बाण प्रतापे મને लिख दिया परवाना. એટલે કાંઈક છે તો ખરું છે. આવવા જવાનું છે. સંતો મહાપુરુષોને સંસારના ગ્રસ્તોને પરમ તત્વને પામી ગયેલા મહાપુરુષોને જ્ઞાની જ્ઞાન વિજ્ઞાનીઓને અને સામાન્ય જીવને પણ જે જવા જવામાં ઘણો ફેર છે. કોઈ પણ વસ્તુ પ્રગટ થાય છે તેનો એક સમય હોય. એ વસ્તુ અમુક સમયે મટી જાય. એના માટેનું કોઈ કારણ હોય. આપણે આખા વિશ્વની અંદર દરેક વસ્તુ દરેક વ્યક્તિ જાણે અજાણે બધા સમજે છે કે જે ઉત્પન્ન થાય છે એક દિવસ એનો નાશ થાય. પ્રકૃતિનો ધર્મ છે. અને એ જો ન થતું હોય ને તો આજે પૃથ્વી ઉપર પગ મૂકવાની જગ્યા ન હોય. પણ એક પરમ તત્વ પરમાત્માને આ મળેલી ચાદર છે જેમ છે એમ સોંપીને જાય છે. એક એને શણગારીને જાય, એક એની અંદર ભરત ભરીને આપીને જાય અને એક મેલી કરીને જાય છે. એની અંદર ફેર છે. એટલે મનુષ્ય જન્મ છે એ બહુ દુર્લભ વસ્તુ છે. મનુષ્ય જન્મ છે એ એમને નથી મળતો. ક્યાં ભાગે ક્યાં ભજને ક્યાં યોગ કમાય ક્યાં મારા નાથે નિવાજીને મોકલો ને ક્યાં કોઈ સંત ચરણમાં શીશ ઝુકાય અવસર ગોદ ભલેરો. કલિયુગની અંદર બધી વસ્તુ બહુ સુલભ છે પણ સત્સંગ દુર્લભ છે. આજથી 500 વર્ષ પહેલા તુલસીદાસજી મહાત્માએ લખ્યું છે કે સત્સંગ અને બીનું સત્સંગ ને હરિકથા તેવ બીનું મોહન ભાગ અને મોહ ગયા બીનું રામ પદ હોય ની દ્રઢ અનુરાગ. જે પરમ તત્વ પરમાત્માનું પડ્યું છે તમારી સામે પડ્યું છે. જેના સંતો મહાપુરુષો સતનામથી વખાણ કરી ગયા, સોમથી વખાણ કરી ગયા, ઓમથી નકામ વખાણ કરી ગયા. 52 અક્ષર જે કોઈ ધરે એકમાં ધ્યાન, 52 અક્ષર જે કોઈ બુજે ધરો એકમાં ધ્યાન. જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ તું સુડલા સદબોલ. કોઈ એને એક અક્ષર વાળું કીધું, કોઈ સતનામ કીધું, કોઈ સ્વમ કીધું, કોઈ ઓમ કીધું. એ નામને મહાપુરુષો પામી ગયા. મનુષ્ય જન્મ સફળ કરી ગયા, એ નામને પામી ગયા. એટલે હવે વાત રહી આવન જવાની. સંતો મહાપુરુષો એમ કહે કે જે જગ્યાએથી જીવ આવે છે ને ત્યાં જ જાય. બાપા ઘણી વાર કહેતા કે વચ્ચે કોઈ જગ્યા આવી નથી ત્યાં તમારું રોકાણ થાય. તમે જ્યાંથી જ્યાં છે ઉપના વહી સમાના શૂન્ય રૂપ નિર્વાણી રે નિરાત નામ અકળ પદ પૂરણ તામે સુરતા સમાણી. એટલે બીજી કોઈ જગ્યા નથી જ્યાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય એની અંદર પાછા સમાઈ જાય. તો આટલી બધી મહેનત હોય. સંતો મહાપુરુષો રાત દી મહેનત કરી. ખાવા પોતાના ઘરમાં અનાજ હોય ન હોય, રેવા
ઝૂંપડું હોય ન હોય, પહેરવા કપડા ન હોય, છતાં એને આટલી મહેનત કરી અનંત મહાપુરુષોને જગાડ્યા. શું કરવા? નક્કી કરાવવા માટે, બીજી કાંઈ નહીં. જે સત્ય પડ્યું છે એ સત્યને નક્કી કરાવવા માટેની સંતો મહાપુરુષોની મહેનત છે. એનું કારણ શું કે એ નક્કી થઈ ગયા પછી તમારી ઈચ્છાએ તમે આવો ને તમારી ઈચ્છાએ તમે જાઓ, પછી ક્યાંય રોકાણ નહીં. હું ઘણી વાર કહું છું કે એક ડોક્ટર છે પોતાની ડિસ્પેન્સરીમાં આવે છે એમાંય તફાવત છે, અને એક દર્દી એ ડિસ્પેન્સરીમાં આવે છે એમાંય તફાવત છે. બે જણા આવે છે એક જ દરવાજે, પણ ડોક્ટર દરવાજેથી જે દરવાજેથી આવે છે એ દરવાજેથી જે દર્દી જાય છે ને એ બે માં તફાવત છે. ઓલો આનંદથી જાય છે, ડિગ્રી ધારી, ઓલો જયારે આવે છે બીમાર થાય ત્યારે ઓલો રાજી થાય. પોતાની ઈચ્છા કોઈ ડોક્ટર ને દવાખાના જાય કે આજ મને બહુ મોજ આવી એટલે હું તમારી પાસે. એટલે આવન જાવન રહેવાનું માટે એમ નથી કોઈ દી. સમજી લેજો, પોતાની ઈચ્છાએ આવવું છે કે ધક્કો મારીને આમ મોકલે તો આવવું છે, પોતાની ઈચ્છાએ જ આવવું છે કોઈ ધક્કો મારીને કાઢી મૂકે જ આવવું છે. એ નક્કી કરવા માટે સંતો મહાપુરુષોએ મહેનત કરી છે. પુત્રો રોટલા લઈને ભાગે મારે ટબુડીને દોડી શકી એમ છે નથી દોડી. સાધુ આવ્યા ને જલારામ બાપાની પાસે માગણી કરી કે મારી અવસ્થા થઈ ગઈ, જલા તારી પત્નીને આપીએ કે એમ છે સત્ય. છતાં એ સંતો મહાપુરુષો જે સ્થિતિએ પહોંચ્યા ને એ સ્થિતિએ તમે અત્યારે પહોંચી શકો. જે પહોંચી ગયા હોય એની ભલી હાલી એને વંદન કરી, નો પહોંચ્યા હોય, અસમંજસ રહેતી હોય, તકલીફ રહેતી હોય તો સંતો મહાપુરુષોની વાણી અત્યારે હાલમાં સંતો પણ એવા છે જે સમાધાન કરી દે તો તમારું કામ થઈ જાય. કેવી રીતે પહોંચવું નજીક? કામ ભલે રહ્યો, ક્રોધ ભલે રહ્યો, લોભ ભલે રહ્યો, કુટુંબ ભલે રહ્યો, પુત્ર પરિવાર ભલે રહ્યો, તમારી ડિગ્રી, તમારું જ્ઞાન, તમારી ભક્તિ ભલે રહ્યું, બધું વાંધો નહીં, કાંઈ વાંધો. પણ એક જ વસ્તુ એવી છે કે તમને ત્યાં પહોંચાડી દે છે, અને એ છે આધીનતા. કપટ ભ્રમણા તારી દૂર કરી દે તો તારી દેહીમાં રામ દર્શાય. જીવન કે આધીનતા ऐसे આવે, પછી મોટા મહીપતિ શીશ ઝુકાવે. જીવન કે આધીનતા ऐसे આવે. મહીપતિ એટલે રાજા મહારાજાઓ નહીં, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, આવરણ, આ બધા મહીપતિ. આ તો મહીપતિ તો એક સેકન્ડ ની અંદર, એક હમણાં સત્સંગ થોડો ખારો કરો કરજો, પણ આ મહીપતિઓ પછી તારા ચરણ ની અંદર શીશ ઝુકાવે. જીવન કે આધીનતા ऐसे આવે. તો જીવન સાહેબે ને આ શરત મૂકી, કપટ ભ્રમણા તારી દૂર કરી દે. આ બે જ શરત મૂકી, અને નડે છે એ, બાકી કાંઈ નથી નડતું. તમારો ક્રોધ નથી નડતો, તમારી સંપત્તિ નથી નડતી, તમારું જ્ઞાન નથી નડતું, તમારી રેણી કેણી નથી નડતી, પણ નડે છે આ કપટ. દૂર થાય તેને જ થાય. કપટ પ્રગટ ક્યાં થાય? મનથી. બરોબર? મનની અંદર કપટ પ્રગટ થાય એટલે એ વર્તમાનમાં આવે. મનની અંદર કપટ ક્યાંથી પ્રગટ થાય? સંકલ્પ વિકલ્પ થી. સંકલ્પ વિકલ્પ ઉઠે છે ક્યાંથી? તો કે જ્યાંથી વિશ્વ આખું પ્રગટ થાય ત્યાંથી. જો कर श्वास की स्मरणी कर जम्पा का जाप, आ प्रेम तत्व को ध्यान धर ले हरि सोहम आप आप. आ सोहम पूर्वी दे पवन में बांधी ले मेल सुमेर, ब्रह्म गाठ हृदय के ईर्ष मिर्च माला फेर. माला है निश्वास की फेरे का गुरुद्वार, जन्म जन्म भटके नहीं कटे कोटि अपराध. अपराध से नहीं થાય, કપટ થી થાય. એટલે આ સંત મહાપુરુષ કે મન છે, સંકલ્પ વિકલ્પ છે, શ્વાસ ને યારે જોડાયેલા છે. એ શ્વાસ ની યારે એક પરમ તત્વ પણ ચાલી રહ્યું છે.
જ્યાંથી શબ્દ ઉઠે છે, જ્યાંથી આખું વિશ્વનું પ્રગટ્ય થાય છે, ત્યાંથી શ્વાસ પ્રગટ થાય, નાભી સુધી જાય. નાભી ભવન કા મૂળ મન દલ અષ્ટકમળ ની માય. એ અષ્ટકમળ દળ ની અંદર આખું જે મન ફરી રહ્યું છે, એને નિષ્કપટ કરવું હોય તો તમારી દ્રષ્ટિ શ્વાસ ઉપર હોવી જોઈએ. એ શ્વાસ ની અંદર જે પરમ તત્વ પરમાત્માનું નામ ચાલી રહ્યું છે, એ જો દ્રષ્ટિમાં આવી જાય, અને એ છે તમારી દ્રષ્ટિમાં, પણ એની હારે થોડોક પ્રેમ કરવા જેવો છે. નથી કરતા એવું પણ નથી, એવો કોઈ દાવો નથી કે આપણે એ તત્વને પામી ગયા. હું તો ઘણી વાર વાંચીને ગોઠવેલું બોલતો હોઉં, પણ એની અંદર જે ચાલી રહ્યું છે ને, ત્યાં અખંડ જો ધ્યાન હોય. આણી અગ્ર પર એક રમતા ગુરુ રામા, નિસ્દિન તમે જીવન નિર્કો તો સત્પુરુષ સામા. જો આ ઉભા વિશ્વ આખું અહીંથી પ્રગટ થાય, આખા ત્યાં આખું વિશ્વ ત્યાં સમાઈ જાય. તમારો શ્વાસ પણ ત્યાંથી ચાલે. એ નામ પ્રગટ થઈ નાભી સુધી આવે અને એ ફરી પાછું એની અંદર સમાઈ જાય. આખા બાપાએ તો હાવ નજીકની વાત કરી. આ સંતો મહાપુરુષોની વાણી એટલે કહું છું કે હાવ નજીકનું છે. બહુ બિના ભેદ બાર ભટકો બાર ભટકવામાં સાર નથી. આ તમે જાણો છો, આને તમે માણ્યો છે, આ તમને બતાવ્યું છે. 1000 વાર ઉપદેશ ની અંદર આ વસ્તુ પ્રગટ થઈ, અને એ છતાંય હાવ નજીકની વાત કરી આખા બાપાએ. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે તમારા હાથ. આજે મારા હાથ હું પેસાડી રહ્યો તો એ પરમ તત્વ પરમાત્માને અડે, તો એની હારે પ્રેમ કરવા જેવો છે, એની હારે સરળતાથી મળી જવા જેવું છે. તો છે ને આ કપટ વયું જશે. ભ્રમણા તારે દૂર કરી દેતો. ભ્રમણા દૂર કરવા માટે વેદ શાસ્ત્રો પુરાણ સંતો મહાપુરુષોની વાણી કામ નહીં કરે. તો એના માટે તમારે કરવું પડશે પ્રદ ભક્તિ સંતન કર સંગા. સંતનો સંગ કરશો તો તમને કોઈ એક રાહ મળશે. એ રાહની અંદર તમારો પ્રેમ જાગશે, તો તમને જેને પ્રેમ કરો છો ને એને મળવા માટેનો કોઈ માર્ગ બતાવશે, અને એ માર્ગ બતાવનાર છે ને તમને સદગુરુ સુધી લઈ જશે. સદગુરુનું એટલે જ મહત્વ છે. બાપુએ 3-4 ભજન ગયા એટલા માટે જ મહત્વ છે કે એના વગર કોઈ દિવસ પાર નહીં થાય. પણ સદગુરુ એટલે 7વા ગુરુ સદગુરુ કાવે, જ્યાં સે આવ્યા વહાં પહોંચાવે. આપણે જે મૂળ મકામથી આવ્યા છે, જ્યાંથી આવ્યા છે જ્યાં જવાનું છે, અને આ તમામ વિટંબણાઓનું જે સમાધાન છે પોતાના નિજની અંદર ત્યાં જે પહોંચાડનાર મહાપુરુષ છે એ ભ્રમણા દૂર કરી શકે એમ છે. એટલે આ 2 સરળમાં સરળ રસ્તા છે. વેદ શાસ્ત્ર પુરાણે તો ઘણું અઘરું કરી નાખ્યું છે. તો એવા મહાપુરુષ પાસે સાવ નજીકની વાત કરું તો જેને ખરેખર પોતાની ઓળખાણ થાય, જે પોતે પોતાને જણાવી દે, એવા સંત મહાપુરુષના સાનિધ્યથી આ 2 વસ્તુ સરળ થતા. એ પરમ તત્વને જે મહાપુરુષો પામી ગયા ને એ તમે અત્યારે સરળતાથી પામી શકો. ભાઈ છગનભાઈ વાપી વાળા આ બાજુ આવજો.
આચાર્ય કોઈ નહીં બોલી છે ને આમ તમારું નારાયણ આવો ના નહીં આયા આવતા રહ્યો. બોલો સદગુરુ મહારાજ. આજનો પ્રસંગ અને આજની જે દિવ્ય વાતાવરણ, એક પરમાત્મા એનું વર્ણન કરવામાં. એક માણસ કહે કે ભાઈ જે સ્થિતિમાં માણસ પોતે મળવાના અનંત રાત દિવસ સત્સંગના અનંત પ્રકાર જોયા છે. અને એક મહિમા એવો છે કે નામ લિયા તો સબ લિયા સબ શાસ્ત્ર કો ભેદ, બિના નામ નરકે ગયા પડપડ ચારો વેદ. નામમાં એવી સામર્થ્ય છે. તુલસીદાસ મહાત્માએ જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં નામનું વર્ણન કર્યું. નામને એટલું બધું વખાણી કર્યું કે ભાઈ એની હારે તો રામ કરતા નામનો મહિમા જાજુ, એવી સામર્થ્ય. પણ ગમે એવી સામર્થ્ય હોવા છતાં એને કેળવણી કરીને હૃદયમાં ઉતારવું, જીવનમાં જ્યારે ઉતારવું ત્યારે નિર્દોષતા. આનો એક દાખલો ક્યારેક હું જોઉં છું કે સીતાજીનું એવું વર્ણન આવે. એને કે યોગ સમારવા માટે ગયા હતા, સવારે એને વેહ કાઢવો, એટલે રાતે વેહ કાઢવો તેના માટે જે મસાલ માટે ફાળકો લેવા ગયા હતા. અને સત્સંગ થયો ને સત્સંગમાં એવો અંદર વર્તાણી છે આનંદ લીલા લહેર, બાયો અમને ભીતર સદગુરુ. તો મળ્યા તો શું થયું તો કે અનંત કોટી ભાણ દિલ ભીતર. એટલો સત્સંગ ત્યાં જે સત્સંગ, જો બાપા તો આનું વર્ણન બહુ આમ એટલું બધું કરે કે આપણા હૃદયમાં ગુરુ પ્રત્યેનો શું ભાવ હોવો જોઈએ, ગુરુ શું કરીએ. જ્યારે જ્યારે પ્રસંગપાત આવતો એમાંથી ખાલી કટકો લીધો, પછી બીજું બધું આપણે અમુક વર્ણન પર સમજીએ કે આ ભક્તિ કેવી છે. એ કે ફોટા પાસે બે જાય પછી મોટા બેનની વાણી 5 એના સંધ્યા ટાઈમે તો કાયમ કરવાનો એવો નિયમ બાપાએ કીધો હોય. પણ સંગમાં એ વાતો કરે એવા કે આને ખરેખર એમ કેવું પડે કરાય. એટલું કહેતા ભેળું બીજું કઈ ન કેવું પડે, ખાલી રીત ને તો આને ખબર પડે કે ભાઈ હું રીત હોય. તો આમ જોવા એ કરમણ સાહેબ તો નીચે બેઠા હોય, આ એના મહેમાન તો ખાટલે બેઠા હોય. એ આમ તો આમ જો કે 52 બજારું 84 ચોવટા કંચનના મહેલ, એ મહેલમાં મારા સદગુરુ બિરાજે જોઈ કર જોડીને આશરે. તો આપણને એમ થાય કે ના ગુરુ મળવાથી આટલી બધી સામર્થ્ય થાય છે. આપણે અનંત સમય સુધી એની મહેનત કરી છતાં એટલી કેળવણી નથી કરીએ. કેળવણીની જ ખામી છે, બાકી વસ્તુ એની છે. હાલતા હાલતા માણસને જે જીવન બાપાને ઘણા ગુરુ કર્યા, પછી સમાધાન થઈ ગયું. ભીમ સાહેબ મળ્યા એટલે એના મોઢામાંથી શબ્દો આવી ગયા. મારું મંદડું માને નહીં મમતાળું, વારી વારી વાડામાં પૂરું, પતરેલ જાય પરબારું. તો એ શું છે કે એની ભાવના અને એની ગુરુ પ્રત્યે કે ભાઈ એ સમાધાન કરે, એ સમાધાન ન કરે ત્યારે લગન આપણે ઓલું સમજાઈ ગયું છે એવા શબ્દો આવ્યા બધું. પણ જો આ સદગુરુ ને ચરણે નમો, માગો પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજીએ હરિ રસ અમૃત સ્વાદ. તો રામ ભજલે પ્રાણિયા, અને પછી ભજાય છે નહીં, કાયા થાય છે તારી ઝાંઝરી.
હે પછી બેઠું રહેવાય છે નહીં. ન ધન રહે ના યૌવન રહે, न रहे गाम के ठाम. तुलसी जग में जस रहे कर दे किसी को काम. तो आ तन धन ते तारा નથી, અને નથી પ્રિયા પરણે, અંતે જાઉં તારે એકલું. હે માટે ચેત ચેત નર ચેત,